કોઈ રાજપૂત યોદ્ધા પાછળ સતી થયાની વાર્તાઓ તો તમે હજારો સાંભળી હશે, પણ શું તમે ક્યારેય કોઈ ઢોલી પાછળ એક સાથે 140 સ્ત્રીઓ સતી થઈ હોય તેવી રહસ્યમય અને પવિત્ર ઘટના વિશે સાંભળ્યું છે? હા, એક સાથે 7 વેશું એટલે 140 આહિરાણીઓ કે જ્યાં ધરતીમાં સમાઈ ગઈ. અને એ પવિત્ર ભૂમિ એટલે કચ્છનું વ્રજવાણી ધામ. કહેવાય છે કે ગોકુલ મથુરા પછી પોતાનો એક અધૂરો રાસ પૂરો કરવા માટે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અહીં એક ઢોલીનું રૂપ ધારણ કરીને આવ્યા હતા. આ રાસ રમવા માટે ગોપીઓ આહિર કુળમાં 140 દીકરીઓ બનીને અવતરી હતી. જ્યારે ભગવાને ઢોલ વગાડીને શરૂઆત કરી ત્યારે આ આહિરાણીઓ ભૂખ, તરસ અને આખી દુનિયાનું ભાન ભૂલીને સળંગ 3 દિવસ સુધી દિવ્ય રાસ રમતી રહી. ઢોલના એવા સુર હતા કે કોઈ જ ઊભું રહી શકતું ન હતું. જ્યારે આહિરાણીઓના પરિવારે તેમને રાસ રોકીને ઘરે પાછા ફરવા કહ્યું ત્યારે ગોપીઓએ સાફ ના પાડી દીધી. જેમણે સ્વયં ભગવાન સાથે રાસ રમ્યો હોય એ આ સંસારમાં પાછી કઈ રીતે ફરે? તેઓએ ધરતી માતાને પ્રાર્થના કરી. માત્ર એક જ સેકન્ડમાં 140 આહિરાણીઓ જીવતી જ ધરતી માતાના ખોળામાં સમાઈ ગઈ. આજે પણ આ ઐતિહાસિક અને દિવ્ય મંદિરમાં તેમના નામ સાથેના 140 પાળિયા આ ચમત્કારના સાક્ષી પૂરે છે. જો તમે પણ આ દિવ્ય ઉર્જાનો અનુભવ કરવા માંગતા હો તો જીવનમાં એકવાર કચ્છના વ્રજવાણી ધામ જરૂરથી જજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.